નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કેન્દ્રોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે એક મહત્વની અપડેટ આવી રહી છે. જૂનાગઢ તાલુકાના પગડુ ગામના કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી ICDSની સેવાઓ અંગે આજરોજ પ્રોગ્રામ ઓફિસર શ્રી ICDS શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ સરકારશ્રી દ્વારા નિયત થયેલ મેનુ મુજબ આપવામાં આવે છે તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. સાથે આંગણવાડી કેન્દ્ર અને રસોડાની સ્વચ્છતા, પૂરક પોષણ માટે વપરાતી કાચી સામગ્રીની સફાઈ તેમજ ગુણવત્તા અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા સ્ટોકની જાળવણી વગેરે બાબતો અંગે આંગણવાડી કાર્યકરને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આંગણવાડી ખાતે બાળકોને સરકારશ્રી દ્વારા નિયત 17 થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આજે આંગણવાડી ખાતે ફળની થીમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. સાથે દર મંગળવારની જેમ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ લાભાર્થીને ધ્યાન રાખી મંગળ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં બીજા મંગળવારના બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના અનુસંધાને આંગણવાડી ખાતે નોંધાયેલા તમામ બાળકોના વજન ઊંચાઈ કરી તેમને વૃદ્ધિ અને વિકાસની ચકાસણી કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના વજન ઊંચાઈ સતીરહિત અને ચોકસાઈપૂર્વક લે તે માટે પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાની આંગણવાડી સુચારુ રીતે કાર્યરત રહે તે માટે પ્રોગ્રામ ઓફિસ દ્વારા આંગણવાડીઓનું નિયમિત સઘન મોનિટરિંગ કરવામાં આવે છે. ધન્યવાદ.